શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ફાગણ મહિનો, હોળીના છેલ્લા 15 દિવસ. હવે ફાગની જ વાતો. ફગવા લિયો ભર ભર જોરે. ફગવા જ્યાં સુધી હોળી છે ત્યાં સુધી બીજો વિચાર જ ના આવે. અત્યારે પ્રભુ આપણા સખા અને આપણે એમના સખ્ય ભાવથી ને એટલે જ એમના ચરણારવિંદમાં આપણે વસ્ત્ર ઢાંકી દઈએ છીએ. જો ચરણારવિંદના દર્શન થઈ જાય તો આપણને દાસ ભાવ આવી જાય. આ 40 દિવસ દાસ ભાવ નહીં, બાકી આખા વર્ષમાં તમને દાસ ભાવ, બાલ ભાવ, માધુર્ય ભાવ, જેવો ભાવ મનમાં આવે તે. આ 40 દિવસ તો ઠાકોરજી આપણા સખા અને આપણે એમની સખી. ભરી ભરીને ગાળો દેવાય. હરિકારો રે હરિકારો, હરિ નટવા રે હરિ નટવા, રાધાજી ઉપર લટવા રે હરિ લટવા. જેટલી દેવી હોય એટલી દેવાય. પણ આ 40 દિવસ પૂરા થશે પછી પાછા આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં. ઘણાના 40 દિવસમાં એવું સાનુભાવ થઈ જાય કે પછી એને બીજું કાંઈ કરવાનું જ રહેતું નથી. એક બેન છે એ લુહાર છે, લુહાર ઓલા ઘરે ને ઘણ એ. હવે એ એકવાર મોબાઈલ જોતા હશે, પછી આમ કરતાં કરતાં સત્સંગ આવ્યો. હવે મારી ભાષા તો પ્યોર કાઠિયાવાડી. એ કે આ બેન કાંઈ કાનોડાનું કહે છે, એટલે સાંભળવા માંડ્યા. હવે એમની જ્ઞાતિમાં માતાજીને જ માને બધા, અને હાથ પેઢીમાં કોઈ એવું ઠાકોરજી ને બ્રહ્મ સંબંધ ને. હવે એમને તો બસ મને કે માં તો સેવા પુષ્ટ કરાવે છે. મેં કીધું, મને કે મને કાંઈ આવડતું નથી. મેં કીધું તમે હવેલીએ જાઓ છો? મને કે હા, રેગ્યુલર. તો મેં તો ત્યાં કોઈ વૈષ્ણવ? મને કે હા. મેં કીધું જો અહીંથી હું થિયરિકલી સમજાવીશ તો તમને નહીં સમજાય, કારણ કે તમારે બિલકુલ બધું નવું છે. તમારામાં તો માતા મહાદેવ સિવાય તમે લોકો માનો નહીં. એ કે હું માનતી થયો, હવે નહીં, હવે કાનોડા સિવાય કોઈ નહીં. કે હવે તો એકલો કાનોડો જીલાબેન. મને તો એટલો બધો આનંદ થયો કે હજી ઠાકોરજી એને 1-2 દિવસમાં પુષ્ટ કરાવવા છે. ત્યાં એની દ્રઢતા જુઓ. મેં એમ કીધું ને તમારામાં તો બધા માતામાં. એ કે હવે નહીં, બધાનું હશે. હવે હું તો કાનોડા સિવાય સેમાય માનતી જ નથી. હવે કોઈ માતાય નહીં, મહાદેવે નહીં. મારે 2 રૂમ રસોડું છે તો મેં ઠાકોરજીનું જુદું કરી નાખ્યું બધું. બીજા બધાને જે કરવું હોય કરે. મારા ઠાકોરજીનું મંદિર જુદું, મારા ઠાકોરજીને જળ ભરવાનું જુદું, મારા ઠાકોરજીના વસ્ત્ર જુદા, એના પાત્ર જે દૂધ બનાવવું એ સાણસ એ બધું જુદું કરી નાખ્યું. પછી આપણા ઠાકોરજીનું કોક અડી જાય તો, આપણા ઠાકોરજીનું કોક પછી વાપરી લે તો એ તો હાલે જ નહીં નીલાબેન. મેં કીધું તારું તો હું. મને કે આ સાંભળીને આપણે પાક્કા થઈ ગયા. મેં તો પછી સંભળાવાવાળા કાચા છે એનું શું? મને કે ના એમ નહીં, પણ હવે હું. એટલે મેં કીધું બેન તું અઠવાડિયું પ્રેક્ટિકલી કોઈની સાથે જા, વાત કર, અને પછી તું ઠાકોરજી પુષ્ટ કરાવ. કે કયું સ્વરૂપ? મેં કીધું જો 500 છોકરાનો મેળાવડો હોય, આપણા મા બાપ એમ કે જો જાય છે તને ગમી જાય ને એ મને કહેજે. તો એક ગમી જાય એમાં 499 પછી ગમે એવા ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય કે સી હોય, આપણા મા બાપને ભાઈ ભાજી સમજાવે જો આનું બધું તને એને તું ગમસ બોલાવવું એને ના
હા, તને ગમે છે ચશ્માવાળો છે, સેજ શરીરે ઈલાબેન જેવો પોહાતો છે, મને એ જ ગમી ગયો છે. 500માં એને જે ગમી ગયો એ ઘરના કોઈને નથી ગમતો, તો એને જ બોલાવે છે અને 2-10 મિનિટ વાતો કરે, નક્કી થઈ જાય. અને ત્યાં એના મમ્મી મિશ્રી લઈ આવ્યો હોય, મોઢામાં દઈ દે, વલ્ભાધીશ કી જે. એટલે મેં કીધું તું લેવા જાય ત્યારે દુકાનમાં જે સ્વરૂપ તને જચી જાય, જે સ્વરૂપને તારા ઘરે આવવું હશે ને એ સ્વરૂપ તારી સામે મંદે મંદે મુસ્કાશે. તારે પછી કોઈને પૂછવું નહીં પડે. મને કે તો પછી હું લઈ આવ અને તું તાર પુષ્ટ કરાવ. પછી દોષ કે અપરાધ એ બધા મારા. મેં કીધું જેટલા દોષ અપરાધ પડે બધા મારા, અને તને પુષ્ટ કરાવ્યા પછી જે આનંદ આવે ને એ બધો તારો. તો મારે કહેવાનો આશય એ છે, જે જીવ વલ્લભનો હોય છે એને વલ્લભ શોધીને ગોવર્ધન નાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજા એક બેનનો ફોન આવ્યો હતો, હમણાં તમે આવ્યો ત્યારે હતા જ ને. એ કે 38 દિવસ આઈસીયુ મારે. ખાલી મેં એક વિનંતી કરી હતી કે મને આ સત્સંગ સાંભળવા દે. તો 24 કલાક આ સત્સંગ સાંભળતી હતી. 38મા દિવસે ડૉક્ટરે કીધું સાયન્સ હારી ગયું, તમારા ઠાકોરજી જીતી ગયા. અત્યારે થોડી મારા હાથે તકલીફ છે, પણ એવી તકલીફ નથી જે હાથે મારાથી ખવાય છે, તો એ હાથે મારાથી ઠાકોરજીની સેવા થાય ને ઈલાબેન. મેં કીધું થાય. એ કે બધા મને એમ કે છે હજી તારા જમણા હાથે થોડી તકલીફ છે આમ તેમ. તો એ કે ખાવામાં મને કાંઈ તકલીફ નથી પડતી, મને વાળ ઓળવામાં નથી પડતી, મને નાહવામાં નથી પડતી, તો મને ઠાકોરજીમાં શું કામ પડે? અને હું ક્યાં સેવા કરવાની છું? આપ સેવા કરે શીખવે શ્રી હરિ. તો મેં કીધું જો મારે આ બધા દાખલા જે મને લોકો કહે છે એટલે આ કહેવા છે કે જે જીવ પુષ્ટિ માર્ગીય છે ને એ બધાને યાર ભળી ગયો છે, ચરસણે થઈ ગયો છે, પ્રવાહી થઈ ગયો છે, પણ વલ્લભ કે જેવો છે તેવો મારો. બધા આચાર્યો એમ કે સારો એ મારો, વલ્લભ એમ કે છે મારો એ સારો. એકવાર મારા શરણે આવશે પછી બાકી બધી જવાબદારી મારી. ઈલાબેન કેવા હતા, આમ ઓફિસમાં કોઈની ત્રેવડ નહીં કે સામું કોઈ ઊભું રહી શકે. મને મોઢાની ભાષા તો આવડતી જ નથી. કોઈ જરાક સામું બોલ્યું મેડમની 2 લગાવીને ચલ નિકટ બહાર, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. એ ઈલાબેનને વલ્લભે કેવી કૃપા કરી. તો કળિયુગમાં પણ આવું બને છે. આ દાદાએ હમણાં વાત કરી, આ બેઠા જ બરાબર મુકુંદ દાદા, કે વર્ષો પહેલાં ઠાસરામાં એક વૈષ્ણવ હતા, એ નામ ન દેવાય, નામ દઈએ તો પ્રગટ કરે રસ જાય. હવે એના ઘરે 8 યામની સેવા. હવે પછી પરાધીન થઈ ગયા, ઉંમર થઈ એટલે. હવે એ કે જ્યાં સુધી સેવા ન પહોંચું ત્યાં સુધી જલે લઉં નહીં. તો ગુરુદેવ વલ્લભ ચાહે સોહી કરે. આપણામાં કેમ કીધું છે કે ગુરુ આજ્ઞા વિના ન થાય? આપણે સખડી ધરાવી હોય તો ગુરુ આજ્ઞા લેવી પડે. છેલ્લે આપણાથી કાંઈ ન થાય તો મિશ્રી ધરાવવા માટે ગુરુ આજ્ઞા લેવી પડે. એનું કારણ એ છે કે ગુરુ ઠાકોરજીને જાણે છે એટલા આપણે જાણતા નથી. આપણી ઓળખાણ ગુરુ દ્વારા છે, ડાયરેક્ટ આપણને ઠાકોરજી ઓળખતા નથી. તો એ બાને તકલીફ એવી થઈ ગઈ કે પલંગમાંથી ઊભું ન થવાય. હવે કે છે સેવા ન પહોંચું ત્યાં સુધી મોઢામાં કાંઈ નાખું નહીં. ગુરુ કેવા કૃપાળુ. આ દાદા એના સગા એને ફોઈ કીધા હતા, એના પપ્પા એને બેન કર્યા હતા કે રેશમી ચાદર પાથરી અને ગુરુએ એને વસ્ત્ર સેવા આપી કે તમે ખાલી હાથ મૂકો ને, હે ને, હાથ મૂકો એટલે તમારી સેવા આવી ગઈ. બ્રહ્મ સંબંધ મંત્ર બોલવાનો હાથ મૂકીને,
અને તમારી સેવા આવી ગઈ અને એને ધરેલો લેવાનો, તો લીલામાં પહોંચ્યા ત્યાં સુધી એને ધરેલો લેતા હતા. તો વલ્લભ ચાહે સોહી કરે. આપણે કેટલા દોષ જોઈએ છીએ, કેટલા અપરાધ કરીએ છીએ, પણ વલ્લભ વિના કોઈ આવું કરી શકે નહીં. હમણાં મહિના પહેલાં દાખલો આપો, બોમ્બેથી એક બેન અહીંયા આવ્યા હતા. હવે એની દીકરી 3.5 વર્ષની અને દીકરો 5.5 વર્ષનો. હવે એ બેયને બ્રહ્મ સંબંધ લેવડાવું હતું. એટલે જો સારા કામમાં 100 વિઘ્ન હોય, શુક્રાચાર્યજી બની જ જાય, પછી આંખ ફૂટે ત્યારે હખણા રહીએ. તો એ બેને અમુક અહીંયા જે એમના, ત્યારે આપણે નહોતા, અહીંયા વ્રજમાં હતા, તો મારે છોકરાઓને તો કહે અત્યારથી ન દેવડાવાય, દીકરીને કાલ સવારે બીજું મળ્યું, આપણી દીક્ષા હોય તો એ કંઠી કઢાવે, પછી આપણે દ્વિધા થાય, એને 15 વર્ષની થવા દે, અને દીકરો કાલ સવારે માને કે ન માને, તે મને શું કામ અપાવડાવ્યું, કંઠી પહેરે કે હમણાં કાંઈ કરાય નહીં, તું આવી છો, અઠવાડિયું રહે ને તું તાર મુંબઈ જા. હવે એ બેન ગુરુ ઘરે દર્શન કરવા ગયા, પણ એને મનમાં વ્યથા બહુ હતી કે જે માટે આવી હું, મારો પર્પઝ સર્વ ન થયો. હું આવી હતી મારા 2 છોકરાઓને સનાથ કરવા, બ્રહ્મ સંબંધ લેવડાવવા. દર્શન કરવા ગયા એટલે ત્યાં બધા બેઠા હતા, 12 હતી ને, 11નો ઉપવાસ હતો. એટલે બેનની આંખમાં આમ આંસુ આવી ગયા કે મારા છોકરાઓને અપાવડાવી દીધું હોત તો સનાથ થઈ જાત. આ કેટલા બધા બેઠા છે, એમાં 80 વર્ષના દાદાય છે ને 4 વર્ષનો છોકરોય છે એમ કે. પછી દર્શન ખોલવાની વાર હતી એટલે ઓલા બધા બેઠા બેઠા યમનાષ્ટક કરતા હતા. એટલે ઓલા 2 છોકરા હતા ને એ પૂછતા હતા, એ કે અમને તે આવું કાંઈ પહેરાવ્યું નહીં, અમારે કેમ હવે અમને કંઠી નહીં આપે? એ કે ત્યાં ગુરુદેવ પધાર્યા વલ્લભપુર, જો સાક્ષાત છે એની પ્રતીતિ. એટલે ઓલા બેન ઢીલા થઈ ગયા. એટલે કે કેમ? આંખમાં પાણી આવ્યા. એ કે આ બધાય બ્રહ્મ સંબંધ લે જ, પણ મન બધાય બેવડાવી કે આને દીકરીને કાલ સવારે કેવું મળે ને કેવું નહીં, છોકરો માને કે ન માને, અમેરિકા વયો જાય, આમ તેમ. કે તાર કરવું શું? ટૂંકમાં બોલ ને બેન. એ કે મારે બ્રહ્મ સંબંધ અહીં બેસાડી દે. એ કે જે કંઈ નહીં, આ દુપટ્ટો રેશમી છે ને તારો? એ કે હા. સ્નાન કરાવીને દુપટ્ટો રેશમી, તારે એ ન કાઢવો હોય તો રહેવા દે. ખવાસને બોલાવ્યો, નવડાવીને બેયને ઉપરના બાંધી દો. એક બાજુ દીકરી ને બીજી બાજુ દીકરો, બેયને હાથ પકડીને ઠાકોરજી પાસે લઈ ગયા, તુલસીજી આપ્યા, બ્રહ્મ સંબંધ દીધો અને કંઠી પહેરાવી. બહાર આવીને છોકરાઓ કે લે લે, તું કહેતી હતી ને કે ન લેવાય, લે. અમારા માટે ગુરુદેવે કેવું કર્યું? બધા પહેલાં અમને અપાવડાવી દીધું ને, અમને ખબર હતી મમ્મી, અમે નીકળ્યા ને ત્યારથી ને કે અમને તું કંઠી તું ન પહેરાવે તો કાંઈ નહીં, જો ભગવાન મળી ગયા ને, ભગવાન પહેરાવી દીધું ને, અને અમે તુલસીજી સભેટ. બોલો, હજી મારા રૂવાંટા ઊભા થાય છે. આ 15 દિવસ પહેલાંનો પ્રસંગ. બધા એમ કે તમને ઈલાબેન, પણ જો આ દાદા બેઠા હતા ને વાતો થાય છે, હું કાંઈ મારા ઘરનું તો કહેતી નથી, પણ આજે પણ જે જીવ વલ્લભના છે એને કોઈ પણ રીતે વલ્લભ પોતાના કરીને જાણે છે. એ કે બધા બેનને પૂછો, મીન આને વ્રત કર્યું હતું, આને ખાધું હતું? ગુરુદેવ કે ઠાકોરજીને પૂછો ને તમે, એ બેયનું કામ પૂછપૂછ કરો છો? ઠાકોરજીની ઈચ્છા હશે તો ગુરુદેવે સામેથી પૂછ્યું. એ કે કેમ આ 2 છોકરાઓ આમ ડોક્યા કરીને જુએ છે ને આમ ઢીલા થઈ ગયા? કે જે હું ખાસ આના માટે આવી હતી, પણ બધાએ મને ના પાડી. બધાએ ભલે ના પાડી, ઠાકોરજી બોલાવે ચલ, ત્યાં જ સ્નાન કરાવી દીધું અને ત્યાં જ ઉપર ઓઢીને બે. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ છે. મરવાલા
આ રોજ મને એટલે માટે ગમે છે કે લોકો મને કહે છે કે આવું થયું. તો વલ્લભકોળમાં જે વલ્લભના સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ 108 ગુણ કયા છે તે આજે પણ વિદ્યમાન છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનાથી વિશેષ કહો, બોમ્બેમાં 13-14 વૈષ્ણવોએ વિનંતી કરી, જેને નામ ન દેવાય. હવે ગુરુદેવ ત્યાં પધાર્યા હતા. ક્યાંથી આવ્યા હતા ને ક્યાં નહીં મારે કેવું નથી, પ્રગટ કરે રસ જાય. કે જે આપ આજ્ઞા આપો ને અમારી સાથે પધારો તો બધાની ટિકિટ કરાવી લઈએ. અમારે વ્રજમાં ગિરિરાજજીની પરિક્રમાને યમુનાપાન આપના સાથે કરવું છે, યમુનાપાન આપના હાથે કરવું છે, અને ગિરિરાજજીની પરિક્રમા આપના પગલે પગલે કરવી છે. ગુરુદેવ કે મળે ટિકિટ તો કરાવી દો, કે આપ આજ્ઞા આપો તો મળી જાય. ટિકિટ 4 દી પછીની જ મળી ગઈ.